દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સનાથલ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજના યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું। સામાન્ય લગ્ન સ્થળમાં ગાડી દૂર હોવાથી બોલાચાલી થઈ, ગાળાગાળી થઈ અને વાત છે તે હત્યા સુધી પહોંચી હતી। આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આમાં ઘટનામાં કહેવાય રહ્યું છે કે સનાથલમાં રહેતો દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના જે યુવક હતા તેઓ ગાંધીનગર શાંતિ લગ્ન પ્રસંગે ગયા હતા અને ભરત ઠાકોર પણ એ જ ગામના વ્યક્તિ હતા। ત્યારે ગાડી પાસે મને મૂકી જા તેવું જે ક્ષત્રિય યુવાન છે તેમના દ્વારા ભરત ઠાકોરને કહેવામાં આવ્યું, તેને લઈને બોલાચાલી થઈ, વિવાદ વકર્યો અને આ પરિસ્થિતિ છે તે જોતજોતામાં વિકટ બની, ગાળાગાળી કરવામાં આવી અને વાત છે તે હિંસક બની। જે તે સમયે મામલો શાંત થવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યા। ત્યારબાદ અમદાવાદના સાણંદ ખાતે જે સનાથલ ગામ આવેલું છે ત્યાં મૃતક અને આરોપીઓ ગામમાં એક સાથે રહે છે, ત્યાં બંને ભેગા થયા ને ભેગા થયા બાદ ચર્ચાઓ થઈને અચાનક જ ચહેર ઠાકોર અને એક અન્ય તેના પિતા છે તેઓ ઉશ્કેરાઈ જાય છે અને દેવેન્દ્રસિંહ ચૌહાણ ઉપર જીવલેણ છરીઓ વડે હુમલો કરવામાં આવ્યો। લોહીલુહાણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। આ ઘટનાથી ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આજે આરોપીઓને દોરડા બાંધીને પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો અને આ રોષમાં પોલીસની કામગીરી સામે તેમણે આરોપ લગાવ્યા, સવાલ ઉઠાવ્યા। પહેલા એ આક્ષેપો સાંભળ્યા। આજે મારા ભાઈ જોડે જે બનાવ બન્યો હતો એ બનાવ નિમિત્તે જે મેં ફરિયાદ કરી હતી, કાયદા પર ભરોસો રાખીને કરી હતી, પણ જે રીતે પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા હાજર થઈ, આખું ગામ સમક્ષ લોકો કરુણાથી, લાગણીથી જોવા આવ્યા હતા કે પોલીસ કેટલી કડક કાર્યવાહીથી આ કામ ધરે છે। પણ પોલીસની કાર્યવાહી જોતાં એવું લાગે છે કે ખરેખર અમે ફરિયાદી નથી, અમે લોકો ગુનેગાર છે અને જે લોકો ગુનેગાર છે એમને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે લાવીને પાછા મેળવવામાં આવે છે। તપાસમાં મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે બી મેં એમને સખત રીતે કીધું હતું કે જે ગુનેગારો આંખ સમક્ષ છે પાંચે એ તો છે જ, પણ એની પાછળ જેટલા બી શંકાસ્પદ વ્યક્તિ હોય એમને રજૂ કરવાની અને એમને આગળ લાવવાની ફરજ તમારી છે, તમારી પાસે પાવર છે। પણ અત્યારે હાલમાં મને આ નજરો તરફ જોતાં એવું લાગે છે કે કાયદો કોઈની ફેવરથી, કોઈની તરફેણથી ચાલતો એવું લાગે છે। ખરેખર જે વ્યક્તિ ન્યાય માટે આખા ગામ સમક્ષ લાગણીઓ, કરુણાઓ બધાને રૂંધાવીને ગામ સમક્ષ આખા ગામને રોકીને કોઈને કાયદો હાથમાં ના લેવા ઉપર મજબૂર કરીને કાયદા પક્ષ તરફ જવા છતાંય જો આ રીતે, આ વર્તનથી અને આવી રીતે કાર્યવાહી થશે તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કોઈ કાયદા ઉપર ભરોસો કરશે નહીં। અન્ય કોણ લોકો છે કે જે આમાં સામેલ છે? પણ અન્ય એ લોકોએ તપાસ કરી, જે એમના પરિવારના લોકો છે કે જેમને ઓન ધ સ્પોટ જગ્યા ઉપર વ્હીકલ લઈને આવ્યા, એ લોકોને લઈ ગયા, એ સમક્ષ એ લોકોને જોતાં એવું જ લાગે છે કે અગાઉથી એ લોકોને જાણ હતી કે આવું કંઈક બનાવ બનવાનો છે, એ લોકો તૈયારીમાં હતા। એ લોકો જે લોકો ગુનેગાર છે એ લોકોના જવાબ ઉપરથી કહેવાથી માણસ સહેલાઈથી એમના નજર સમક્ષથી નીકળી જતા હોય અને અમારા જેવા ફરિયાદી રાત્રે 2:30 વાગ્યાથી લઈને સવારના 6:30 વાગ્યા સુધી એમની જોડે ફરિયાદો લખાવતા હોય, અમારી જોડે આટલા તરફેણ કરીને આ રીતે કાયદો ચાલતો હોય તો આ બહુ વિચારવા જેવી બાબત છે। વીવીઆઈપી ટ્રીટમેન્ટની તમે વાત કરી રહ્યા છો કે આરોપીને આપવામાં આવી રહી છે, અત્યારે હાલમાં તમે જે જોયું, તમારી નજરે જોયું, મીડિયા બી જોયું, તમે ઘણા બધા રિકન્સ્ટ્રક્શન જોયા હશે, કર્યા બી હશે, તમારી સમક્ષ તમારી નજર સામે જ આ સાચું છે કે માણસ આવે છે, ઘરમાં લઈ જાય છે, લાવે છે, ગાડીમાં આવે છે, ગાડીમાં લઈ જાય છે। જો કે કોઈ બી ગુનેગાર હોય એની ગુનેગારની જગ્યાઓ અલગ અલગ હોય, કેટલી જગ્યાએ ગયો હોય, કેટલી જગ્યાએ ફર્યો હોય, એની પાછળ કોને સપોર્ટ કર્યો હોય, ઘણી બધી નાની નાની વિગતો હોય જેનાથી સચ્ચાઈ બહાર આવી શકે છે। પણ પોલીસ જેટલા તરફેણથી કામ કરી રહી છે એ મારા કહેવા કરતાં બધાની નજર સામે જ છે અને કદાચ કોઈ દબાણથી, કોઈ પ્રેશરથી કે કોઈ ગમે તે બાબતથી આ હોય તે સમક્ષ કરે, જાહેર કરે અને ફરીથી આને કડક પગલાં લઈને ફરીથી રિકન્સ્ટ્રક્શન કરીને આખા ગામને ફરીવાર આ રિકન્સ્ટ્રક્શન કરી જે આખું ગામ જે કડક શિક્ષા, કડક સજાની રીતે જે રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તે પાછું કરે, ફરીથી અમારા લોકોનો જે વિશ્વાસ ડગે એવો લાગે છે અને પાછો અમને આપે એવી આશા સાથે કહું। અને જો આવી રીતે ગુનેગારો જે આટલું જઘન્ય આપણા ભારતમાં સૌથી મોટો
ખરાબમાં ખરાબ ગુનો કરેલા વ્યક્તિઓ જોડે જો આટલી સારી રીતે ટ્રીટમેન્ટ થતી હશે તો દરેક વ્યક્તિ આવા ગુનાના આચરણ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. બસ આ જ વિનંતી છે કે બને એટલું જલ્દી આના કડક પગલાં ભરી કડકમાં કડક સારી રીતે તપાસ કરી અને અન્ય કોઈ લોકો આની પાછળ સંડોવાયેલા હોય એમને બી આગળ લાવવા હું તમારા સમક્ષ રજૂઆત કરું છું. આ તપાસ કોઈ અન્ય એજન્સીને સોંપવામાં આવે એવી કોઈ માંગ ખરી? હું તો કહું છું કે આ લોકો જો એમના પરિણામમાં સખત ના આવે તો એનાથી ઉપલા લેવલથી જ્યાંથી સારી સક્ષમ અને સાચી તપાસ બહાર આવે તેવી. જે રીતે આપણે આક્ષેપો સાંભળી રહ્યા છો કે આ ક્ષત્રિય સમાજના આગેવાન અને મૃતકના ભાઈ છે તેમણે ગંભીર આક્ષેપો પોલીસની કામગીરી સામે લગાવવાની શરૂઆત કરી છે અને જે સાથ સહકાર પોલીસ પ્રશાસન તરફથી મળવો જોઈએ તેવો સાથ સહકાર તેમને ન મળતો હોય ત્યાં સુધીના આરોપો તેમણે કર્યા છે. જેના જ કારણે હવે મામલો ગરમાયો છે અને પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે. જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે.